નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સોના ચાંદીના સૌથી મોટા સમાચાર। સોના ચાંદીમાં તેજીની હેટ્રિક, ભાવ આસમાને જોવા મળ્યા છે। વૈશ્વિક અસ્થિરતા અને યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઉછાળો નોંધવામાં આવ્યો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,35,000ના સ્તરે પહોંચી ગયું છે, જ્યારે ગુજરાતના મુખ્ય શહેરોનો ભાવ 1,34,900 પર ટ્રેડ કરી રહ્યું છે। ચાંદી પણ પ્રતિ કિલો 2,11,100ના ઐતિહાસિક ભાવે પહોંચી ગઈ છે। ચીન દ્વારા ચાંદીની નિકાસ પર પ્રતિબંધની સંભાવનાએ પણ બજારમાં તેજીને વેગ આપ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 29 વર્ષ બાદ સાથે દેખાશે અક્ષય ખન્ના અને સની દેઓલ। રહેમાન ડકૈતના પાત્રની ધૂમ મચાવ્યા બાદ અક્ષય ખન્ના હવે સની દેઓલ સાથે એક્શન ક્રાઇમ થ્રિલર ફિલ્મ ઇક્કામાં જોવા મળશે। બ્લોકબસ્ટર ફિલ્મ બોર્ડર બાદ આ બંને દિગ્ગજ કલાકારો 29 વર્ષ પછી સાથે કામ કરશે। આ ફિલ્મ સિનેમાઘરોને બદલે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની શક્યતા છે। જોકે અક્ષય ખન્ના આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં હશે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પનીર વેચનાર સામે આ રીતે ફરિયાદ કરો। કોઈ દુકાનદાર નકલી પનીર કે ભેળસેળ યુક્ત ફૂડ વેચી રહ્યો છે તો તમે તેને સરળતાથી ફરિયાદ નોંધાવી શકો છો। ગુજરાતમાં એફડીસીએની હેલ્પલાઇન 1800-233-5500 પર કોલ કરી શકાય છે। આ ઉપરાંત કેન્દ્ર સરકારના ફેસી પોર્ટલ અથવા તો ફૂડ સેફ્ટી કન્ટેન્ટ પર એપ્લિકેશન પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો। ગ્રાહકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરીને પણ જાણ કરી શકાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિજાબ વિવાદ, નીતિશ કુમાર સામે 3 રાજ્યોમાં એફઆઈઆર। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા મહિલા ડોક્ટરનો હિજાબ હટાવવાનો મામલો ઉગ્ર બની રહ્યો છે। બેંગ્લોર, લખનઉ અને રાંચીમાં તેમના વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ છે। જાવેદ અખ્તરે આ કૃત્યની નિંદા કરીને માફીની માંગ કરી છે, જ્યારે એમ નેતાએ ખુલ્લી ધમકી આપી છે। બીજી તરફ એનડીએ નેતાઓએ નીતિશ કુમારનો બચાવ કરતા કહ્યું છે કે આ કોઈ ધાર્મિક મુદ્દો નથી, પીડિત મહિલાએ ફરી નોકરીમાં જોડવાનો નિર્ણય લીધો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌરવ ગાંગુલીએ કર્યો છે માનહાનિનો દાવો। મેસીના કોલકાતા પ્રવાસને લઈને ચાલી રહેલા વિવાદમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ અર્જેન્ટિના ફેન ક્લબના અધ્યક્ષ ઉત્તમ શાહ વિરુદ્ધ 50 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે। શાહે સોલ્ટ લેક સ્ટેડિયમની મુલાકાત બાબતે ગાંગુલી પર પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા। ગાંગુલીના વકીલોના જણાવ્યા અનુસાર તથ્ય વિનાના નિવેદનોથી તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે। આ કાર્યવાહીને કારણે રમતગમત જગતમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેડિયન ભારતી સિંહ ફરીથી માતા બની છે। પ્રસિદ્ધ કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચાને ઘરે ફરી એકવાર ખુશીનો માહોલ સર્જાયો છે। 19 ડિસેમ્બરે 41 વર્ષની ભારતી સિંહે બીજા પુત્રને જન્મ આપ્યો છે। શૂટિંગ પહેલા વોટર બેગ ફાટતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે સ્વસ્થ પુત્રને જન્મ આપ્યો છે। ભારતી પોતાનો પહેલો પુત્ર ગોલા હવે મોટા ભાઈ બન્યો છે અને પરિવારજનો સાથે ચાહકોમાં આનંદનો માહોલ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કતલ માટે લઈ જવાતા પશુ બચાવી લેવામાં આવ્યા છે। માળિયા અમદાવાદ રોડ ઉપર ગૌરક્ષકો અને પોલીસે સંયુક્ત ઓપરેશન કરીને કતલખાને લઈ જવાતા 35 પશુઓના જીવ બચાવ્યા હતા। બાતમીના આધારે માળિયાથી આવતી ગાડીનો પીછો કરીને ધાંગધ્રા નજીક રોકવામાં આવી। તપાસમાં પશુઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। પરમિટ વગર કચ્છથી અમદાવાદ લઈ જવાતા આ પશુઓ સાથે એક આરોપીને ઝડપી પાડીને ગાડી કબજે કરીને ધાંગધ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ ટેક્સ ભરવામાં મોખરે। નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાત રાજ્યના જીએસટી દ્વારા થયેલી કુલ આવકમાં અમદાવાદ જિલ્લાનો સિંહ ફાળો રહ્યો છે। અમદાવાદમાંથી એક વર્ષમાં રેકોર્ડ બ્રેક 33,722 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જે રાજ્યની કુલ જીએસટી આવકના 52.56% જેટલી થાય છે। આ યાદીમાં સુરત 6,689 કરોડ સાથે બીજા ક્રમે, વડોદરા 5,873 કરોડ સાથે ત્રીજા ક્રમે, સમગ્ર દેશમાં જીએસટી કલેક્શનની બાબતમાં ગુજરાત ત્રીજા સ્થાને જોવા મળ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં બિલ્ડરની બેદરકારીથી
400 રહીશો રજડી પડ્યા છે. સુરતના ભીમરાળમાં બ્રાઇટ સ્ટોર્મ પ્રોજેક્ટના ખોદાણથી શિવ રેસિડેન્સીના 4 ટાવરો જોખમી બનતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને સીલ કરાયા છે. 80 લાખના ઘર હોવા છતાં 400 થી વધુ રહીશો ઘર વખરી સાથે રસ્તા પર આવી ગયા છે. બિલ્ડરે રહેવા અને જમવાની વ્યવસ્થા ન કરતા લોકોમાં રોષ છે. આ ગંભીર બેદરકારી બદલ પાલિકા કમિશનરે ડેપ્યુટી ડેવલપમેન્ટ ઓફિસર અને જુનિયર એન્જિનિયરને નોટિસ ફટકારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 ઇડિયટ્સની સિક્વલ 4 ઇડિયટ કન્ફર્મ. સુપર ફિલ્મ 3 ઇડિયટની સિક્વલ કન્ફર્મ થઈ ગઈ છે, જેનું કામ 2026માં શરૂ થશે. હાલમાં આ ફિલ્મનું કામ ચલાવ ટાઇટલ 4 ઇડિયટ્સ રાખવામાં આવ્યું છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ વખતે ફિલ્મમાં વધુ એક નવા મુખ્ય અભિનેતાની એન્ટ્રી થવાની શક્યતા છે. મેકર્સ હાલમાં ચોથા ઇડિયટ્સ તરીકે કોઈ મોટા સુપરસ્ટારની શોધ કરી રહ્યા છે. હાલમાં સ્ક્રિપ્ટ ઉપર કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને ઓર્ડર ઓફ ઓમાનને સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓમાનના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ ઓફ ઓમાનથી નવાજવામાં આવ્યા છે. સુલતાન હૈથમ બિન તારીફ દ્વારા આ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. મસ્તક ખાતે બિઝનેસ સમિટને સંબોધતા મોદીએ ભારત અને ઓમાન વચ્ચેના વ્યાપાર આર્થિક ભાગીદારી કરારને ઐતિહાસિક ગણાવ્યો હતો અને તેમણે સ્ટાર્ટઅપને ભારતમાં રોકાણ કરવા માટે આહવાન પણ કર્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુપી વિધાનસભામાં કપ સિરપ કાંડ મુદ્દે અનોખો વિરોધ. ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય બ્રિજેશ યાદવે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે વિધાનસભા પરિસરમાં સાયકલ ચલાવીને રાજ્યમાં ગાજતા કપ સિરપ કૌભાંડ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ધારાસભ્યએ પોતાની સાયકલ પર સિરપ વિરોધી પોસ્ટરો લગાવીને સરકારની બેદરકારી પર નિશાન સાધ્યું છે. સમાજવાદી પાર્ટીના આ વિરોધ પ્રદર્શને હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો ચાલો મિત્રો, આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.